ભાવનગરમાં એસ્ટેટ અધિકારીની દબંગગીરી સામે આવી રહી છે। સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી। તો એક એસ્ટેટ અધિકારી દબંગગીરી બતાવી રહ્યા છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં અધિકારીની દબંગગીરીનો વિડીયો વાયરલ થયો છે। તો દબાણ હટાવવા ગયેલ અધિકારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એસ્ટેટ અધિકારીએ દબંગગીરી બતાવી છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં અધિકારી શાકભાજીની લારી પર ચડી ગયો છે અને તે પોતે દબંગગીરી બતાવી રહ્યો છે। આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સત્યપાલસિંહ નામના અધિકારીનો વિડીયો સામે આવ્યો છે। તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। લારી પર ચડી અને દબંગગીરી કરતા આ વિડીયો સામે આવ્યો છે। એક એસ્ટેટ વિભાગના અધિકારી દબાણ હટાવવા ગયેલો અને ત્યાં તે શાકભાજીની લારી પર ચડી અને દબંગગીરી કરી રહ્યા છે। તો તાજેતરમાં જ બદલી થતા ચાર્જ સંભાળ્યો છે સત્યપાલસિંહે। કોઈની રોજીરોટી પર આ રીતે દબંગગીરી કરવી કેટલી યોગ્ય છે, આ સવાલ ઉભો થઈ રહ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં તાજેતરમાં જ અત્યારે બદલી થયેલ છે સત્યપાલસિંહ, જેમને ચાર્જ સંભાળ્યો છે, અત્યારે તેઓ હવે દબંગગીરી બતાવી રહ્યા છે, આપ શું કહેશો? જી હિનલ, ચોક્કસ જણાવી દો તો ભાવનગર શહેર વિસ્તારની અંદર કમિશનર એની ઉપાધ્યાયની સૂચનાથી જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। તેમજ મુખ્ય બજારમાં જે ટ્રાફિક અડચણરૂપ જે લારી ગલ્લા હોય છે તેને પણ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે। પરંતુ જે શાક માર્કેટ છે, જે આગળ લોકો શાકભાજી ખરીદવા જતા હોય છે ત્યારે બહારની બાજુ જે લારી ઉપર શાકભાજી વેચતા હોય છે તેને હટાવવાની જે કામગીરી છે તે કમિશનરની સૂચના આપવામાં આવી છે। પરંતુ 2 દિવસ પહેલા પણ જે રીતના એસ્ટેટ વિભાગે તમામ લારી ધારકોની લારી તેમજ જે શાકભાજી છે તે જપ્ત કરી હતી અને પછી દંડ લઈને છોડવામાં આવી હતી। ત્યારે 2 દિવસ બાદ ફરી વખત લારીવાળાએ જ્યારે શાક માર્કેટમાં પોતાની લારીઓ લગાડી છે ત્યારે આજ રોજ એસ્ટેટ વિભાગના અધિકારી સત્યપાલસિંહજી ત્યાં પહોંચ્યા હતા અને સત્યપાલસિંહ દ્વારા શાકભાજી જ્યારે લોકોનું જપ્ત કરવામાં આવતું હતું ત્યારે લારી ધારકોએ તેમને રોક્યા હતા। ત્યારે સત્યપાલ છે તે પોતાની જે લારી ઉપર ચડીને દબંગગીરી કરતો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે। હાલ લારી ધારકોનું કહેવું છે કે જે રીતના અધિકારી છે પોતાના ધંધા અને રોજીરોટી જેની ઉપર તેનો પરિવાર ચાલે છે તે લારી ઉપર પોતે ચડી જાય છે અને લોકોને ધમકાવતા હોય છે। તેમજ જે શાકભાજી તે લોકો 2-5 રૂપિયા રળવા માટે લાવતા હોય છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે અને જે રીતના અત્યારે કામગીરી કરી રહી છે પૂરી દબંગગીરીથી કામગીરી કરી છે, જેને લઈને નાના માણસો છે તે પીછાતો રહ્યો છે અને જે બહારની બાજુ જે શાકભાજીના ધારકો છે તે મોટી સંખ્યામાં શાકભાજી વેચતા હોય છે ત્યારે તેની અંદર પણ એક તરફ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત થયો છે। જી હિરેન, આપણે જાણીએ છીએ કે જ્યારે આ ફેરિયાઓની રોજીરોટી પર સત્યપાલસિંહ લારી પર ચડીને દબંગગીરી કરે છે તો ફેરિયાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે, આપ શું કહેશો? જી ચોક્કસ, જો કોઈ પણ વ્યક્તિ હોય છે તેનો પોતાનો ધંધો હોય છે, તે ધંધા ઉપર પોતાનો પરિવારનું ગુજરાન ચાલતું હોય છે ત્યારે ફેરિયાઓની જે મુખ્ય રોજીરોટી છે તે લારી હોય છે। લારીની અંદર તે શાકભાજી વેચતા હોય છે અને સાંજ સુધીમાં 200-500 રૂપિયા જે રળતા હોય છે તેમાં પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે જે રીતના અધિકારી છે તે દબંગગીરી કરીને આ જ લારી ઉપર એટલે કે કહી શકાય કે કોઈકના ધંધા ઉપર ચડીને દબંગગીરીના જે સવાલ છે તે ઉભો થયો છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતના મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની દબંગગીરી અને જે રીતના કામગીરી છે તેની સામે ઘણા વેપારીઓ ડરે છે, જેને ડરના કારણે કોઈ ખુલ્લેથી આવીને બોલી પણ નથી શકતા। કેમેરા સામે વેપારીઓને એવા પ્રશ્ન ઉઠ્યા છે કે જો અમે આજે મીડિયા સમક્ષ અમારી જે રજૂઆત છે તે કરીએ તો બીજે દિવસે ફરી વખત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ કોઈના પણ રીતે તમને દંડ દેતા હોય છે અને જે પૂરા દિવસની જે તેની રોજીરોટી નફો રહ્યા હોય છે તે પણ મહાનગરપાલિકા છીનવી લે છે। માટે સહન કરવું એ જ અમારી અત્યારે તો મજબૂરી બની છે। ત્યારે આજે જે રીતના દબંગગીરી જે કરી છે જે સત્યપાલસિંહ તે તાજેતરમાં જ કહી શકાય કે હજી જે બદલીનો ઓર્ડર આવ્યો હતો તે બદલીમાં તેને જે એસ્ટેટ વિભાગમાં ચાર્જ છે તે આપવામાં આવ્યો છે, પરંતુ પોતાનો અધિકારનો દુરુપયોગ કરતા હોય અધિકારી અને નાના માણસોને દબાવતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરથી જ ઘટના સામે આવી રહી છે। એક એસ્ટેટ વિભાગના અધિકારી લારી ઉપર ચડીને ફેરિયાઓની ઉપર દબંગગીરી બતાવી રહ્યા છે। આ ઘટનાને પગલે ફેરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો તાજેતરમાં સત્યપાલસિંહની બદલી થતા તેમને આ ચાર્જ સંભાળ્યો છે
અધિકારીની દબંગગીરીનો જે વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે. દબાણ હટાવવા ગયેલ અધિકારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એસ્ટેટ અધિકારીની દબંગગીરી સામે આવી રહી છે. તો કોઈની રોજીરોટી ઉપર આ રીતે દબંગગીરી કરવી કેટલી યોગ્ય, આ સવાલ ઊભો થઈ રહ્યો છે.